નવસારીના આરટીઓ પાસે થયેલા અકસ્માતમાં 4 કારનો કોળિયો બની ગયા છે। વલસાડમાં સંગીત સંધ્યાના કાર્યક્રમમાંથી સુરતના એક જ પરિવારના 4 વ્યક્તિ પરત ફરી રહ્યા હતા ત્યારે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કૂર્ચો બોલાઈ ગયો હતો અને ચારેયના મોત નીપજ્યા છે। તો નવસારીના આરટીઓ પાસેની આ ઘટના છે। આરટીઓ પાસે અકસ્માત થયો જેમાં 4 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે। તો વલસાડમાં સંગીત સંધ્યાના કાર્યક્રમમાંથી સુરતના એક જ પરિવારના 4 સભ્યો પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। કાર અને બાઇક વચ્ચેનો અકસ્માત સર્જાયો જેમાં 4 વ્યક્તિઓના મોત થયા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કૂર્ચા બોલી ગયા હતા। તો આપ પણ દ્રશ્યમાં જોઈ શકો છો જે અકસ્માત બાદની જે હાલત છે તે સ્પષ્ટપણે જોવાઈ આવે છે કે આ અકસ્માત કેટલો ભયાનક હતો જેમાં 4 વ્યક્તિઓનો ભોગ લેવાયો છે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા નિલેશ। નિલેશ, જે અકસ્માતની ઘટના બની છે નવસારી આરટીઓ પાસેની 4 વ્યક્તિઓના મોત થયા છે, અકસ્માત કેવી રીતે સર્જાયો હતો, શું વધારે વિગતો છે? જરૂરથી જણાવી દઈશું કે બારડોલીથી લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સુરતનો પરિવાર નવસારીથી પસાર થઈ રહ્યો હતો। આરટીઓ પાસે હાઈવે પર આગળ જતી કારમાં ડ્રાઈવરે ગાડીને ટક્કર લગતા ગાડી તુરંત ફંડોળાઈને હવામાં ફંડોળાઈ સામે ટ્રેક્ટર જઈ હતી। ત્યાં જઈ રહેલા બાઇક ચાલક પર ગાડી પડી હતી જેના કારણે કારમાં રહેલા 3 જણાના તો ઘટના સ્થળે મોત થયા હતા પરંતુ બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું। હાલમાં પરિવારના પરિવારજનો અહીંયા આવી ગયા છે અને તેને બોડી લેવાની તજવીજ હાથ ધરી છે। જી નિલેશ, આભાર માહિતી બદલ।